નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ જો સમીક્ષા, અમારી આ વિડીયો જો આપને ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, કેમ કે આપની કોમેન્ટ પરથી અમે આપની રસ રુચિ જાણી શકીશું. અમારી ક્ષતિ હોય તો એ પણ અમે સુધારી શકીશું. આજે આપણે વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હમણાં જ જે એને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB સાથે જે એક ગોટાળો થયો, બહુ જ મોટું બ્લન્ડર થયું આ બહેરામપુરાના કોમન ઇન્ફ્લુએન્ટ પ્લાન્ટ માટે, એની આપણે વાત કરીએ. મૂળ વાત એ છે કે બહેરામપુરા અને એની આસપાસના વિસ્તારમાં 732 જેટલા સ્ક્રીન પ્રિન્ટિંગના યુનિટો આવેલા છે અને આ જે એકમો છે એ એનું ગંદુ કેમિકલયુક્ત પાણી સીધું સાબરમતી નદીના પટમાં છોડતા હતા, જેને કારણે અનેકવિધ ફરિયાદો ઉઠી હતી. GPCB સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા અને આ બાબત જ્યારે હાઈકોર્ટમાં ગઈ ત્યારે હાઈકોર્ટે અત્યંત કડક શબ્દોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCBનો ઉધડો લીધો હતો કે ભાઈ આ બંધ કરાવો. કોઈ પણ હિસાબે સાબરમતી નદીના પટમાં એક ટીપું પણ ગંદુ પાણી ના જવું જોઈએ એવી કડક તાકીદ કરી. એના સંદર્ભમાં બહેરામપુરાની જે વિસ્તાર છે ત્યાંના જે એકમો ગંદુ પાણી છોડે છે એને ટ્રીટ કરીને નદીમાં છોડવા માટેનો 30 MLDનો પ્લાન્ટ નાખવાનું નક્કી થયું હતું. આ પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપવાની હતી, નાણાં ફાળવવાની હતી, પરંતુ એણે જે કોઈ ક્વેરીઝ કાઢી એ ક્વેરીઝ એસોસિએશને સોલ્વ ના કરી. એ નાણાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના ચૂકવ્યા, પોતાની તિજોરીમાંથી ચૂકવ્યા. હવે જે વિવાદ થયો એની વાત કરીએ તો વિવાદ એવો થયો કે GPCBના રિજનલ મેનેજર છે એમણે, જે તલિકાબેન પટેલ, એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કર્યા વગર જ એસોસિએશનના હોદ્દેદારોને ગંદુ પાણી CEPTમાં છોડવા માટેની મંજૂરી આપી દીધી અને એના સંદર્ભમાં જે એનું સ્ક્રીન પ્રિન્ટિંગનું એસોસિએશન છે એના હોદ્દેદારોએ એના સભ્યોને લેખિતમાં સૂચના આપી કે તમે ગંદુ પાણી છોડી શકીશો. કોર્પોરેશનનું તંત્ર આ બાબતથી સંપૂર્ણપણે અંધારામાં હતું. જ્યારે પાણી વધુ પડતું છોડાયું એના ક્ષમતા કરતાં, તો એ ગંદુ પાણી ફરી પ્રદૂષણ ફેલાવશે. એની જવાબદારી કોની? એસોસિએશનની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની, કે જે બોર્ડે પ્રદૂષણ ફેલાતું અટકાવવાની જવાબદારી સ્વીકારી લી છે. હવે જ્યારે આ આખોય વિવાદ સપાટી ઉપર આવ્યો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે એમણે ડબલ જવાબ આપવાનું ચાલુ કર્યું. એના જે એન્જિનિયર છે વિજય પટેલ, એમણે સવારે એમ કહ્યું કે મંજૂરી કોઈ જ આપવામાં આવી નથી અને સાંજ પડતાં જ એમને યુ-ટર્ન માર્યો અને એમણે એમ કહ્યું કે સરકારી એ તંત્રએ જે મંજૂરી આપી છે, GPCBએ જે મંજૂરી આપી છે એ ટ્રાયલ રન માટે આપેલી છે. એટલે ટ્રાયલ રન માટે મંજૂરી આપી છે, સાંજે કબૂલ કરે છે, સવારે ઇનકાર કરે છે. આ આખી ઘટના વચ્ચે જે એસોસિએશનના પ્રમુખ છે યાસીનભાઈ, એમની સહીથી બધા જ સભ્યોને કાગળો લખાયા હતા. હવે આ ઘટનામાં આપણે આગળ વધીએ તો આ એસોસિએશનના સભ્યોએ 50 કરોડ જેટલી રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવાની બાકી છે. આ આખોય પ્લાન્ટ 120 કરોડમાં થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે જમીન વાપરી છે એની સામે જમીન આપવાના પણ MOU થયેલા છે. છેલ્લા 2 વર્ષથી જે કટકે ટુકડે પૈસા આપવાના હતા એ પણ નથી આવતા. એટલે નથી તો એસોસિએશન એની બાકી રકમ ચૂકવતું કે નથી એની જે જગ્યા આપવાની હતી
એ જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નીતિ તમે જુઓ કે કોઈનો 5 કે 10,000 કે 15,000 કે 20,000 ટેક્સ બાકી હોય તો એ દુકાનને મકાનોને સીલ કરવા માટે નીકળી જાય છે, અને એથી વધારે રકમ બાકી હોય તો એની હરાજી કરવાની નોટિસ આપી દે છે. જ્યારે અહીંયા 50 કરોડ બાકી છે ને જમીનની સામે જમીન લેવાની બાકી છે, છતાંય ત્યાં એ કશું જ કરી શકતા નથી. આ 732 જે એકમો છે કે જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે એના માટે થઈ અને ટેક્સ પેયરના નાણાં છે એ એના પ્લાન્ટ ઊભો કરવા પાછળ ખર્ચાઈ રહ્યા છે. આ જે કોર્પોરેશનની બેધારી નીતિ છે એ હવે એકદમ ખુલ્લી પડી ગઈ છે, અને એમાંય આ વિવાદ જ્યારે સપાટી ઉપર આવ્યો ત્યારે નાગરિકોમાં પણ આ અંગે ચર્ચા શરૂ થઈ છે કે ભાઈ જે યુનિટો છે, જે એકમો સ્થપાયા છે પોતાની કમાણી માટે છપાયા છે, પરંતુ એને પ્રદૂષણ કરવાનો કોઈ અધિકાર નથી. એણે પ્રદૂષણ નિયંત્રણના કાયદામાં રહીને કરવાનું છે, અને એ જો કોઈ પણ વ્યક્તિગત ના કરી શકે તો એક આવો કોમન ટ્રીટમેન્ટ પ્લાન શરૂ કરવો એવું આખે નક્કી થયું. અને એની નોડલ એજન્સી તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જવાબદારી સ્વીકારી, અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને એના એન્જિનિયરો નથી તો આ રકમ વસૂલ કરી શકતા, નથી જમીન સામે જમીન લઈ શકતા, કે નથી એક ચોક્કસ માત્રામાં જ 30 MLD આખા પ્લાન્ટની ક્ષમતા છે તો 30 MLDથી વધુ પાણી ના છોડાય એના માટે કોઈ નિયંત્રણ કરી શકતા, જેને કારણે આ પ્લાન્ટ ભવિષ્યમાં ચાલુ થશે તો પણ સફળ થશે કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે ભૂતકાળમાં જ્યારે ચાલુ કરાયો ત્યારે 30 MLD કરતાં વધારે પાણી ગંદુ આવવાનું ચાલુ થયું, જે એની ક્ષમતા કરતાં વધારે હતું, અને ત્યારબાદ GPCBએ ક્લોઝર નોટિસ આપી અને એ બંધ કરવામાં આવ્યું. હવે આ જે એકમો છે એનું જે કેમિકલવાળું પાણી છે એ વર્ષો સુધી સાબરમતી નદીના પટમાં ઠલવાયું છે, અને વિશાલા પાસે જે બ્રિજ છે ત્યાં લાલ અને કાળા કલરના પાણીના ધોધ વહેતા હતા, અને આખું જે જલ સ્ત્રોત છે, નદી છે, એક પવિત્ર જલ સ્ત્રોત છે, એ ગંદુ થતું હતું. આ બાબતને જો સૌથી ગંભીરતાથી લીધું હોય, આ બાબતને ગંભીરતાથી લીધી હોય તો એ હાઈકોર્ટે લીધી છે, અને હાઈકોર્ટે ખૂબ જ કડક શબ્દોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCBને ઠપકો આપવાનું ચાલુ કર્યું. એક વખત નહીં, દર 15-20 દિવસે, અને એની સમીક્ષા કરવાનું ચાલુ કર્યું. ત્યારે આ એક કોમન પ્લાન્ટ ઊભો કરવાની વિચારણા આકારમાં આવી હતી, અને એ થયું પણ ખરું, પરંતુ એ થયું એ કેવું થયું છે એ પ્રશ્ન છે. કારણ કે એ વખતે અંદાજ હતો કે કેમ કે ભાઈ 30 MLD કરતાં વધુ ગંદુ પાણી આવે તો શું કરવું, કેમ 50 MLDનો ના શરૂ કર્યો. એ વખતે કેટલું ગંદુ પાણી છૂટે છે એનો અંદાજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરને હતો ખરો કે નહોતો? એને એ નહોતો એ આપણે સમજી શકીએ છીએ કે એને કારણે 30 MLDનું બન્યું ને એના કરતાં વધારે ગંદુ પાણી આવ્યું ને ક્લોઝરની નોટિસ આપવી પડી. તો પછી પહેલેથી જ પૂરતી વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી એ સૌથી મોટો પ્રશ્ન છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ પેયરના નાણાંનો આ જે દુરુપયોગ થઈ રહ્યો છે એ બાબત અત્યંત દુઃખદ છે. ઈચ્છીએ કે આ પ્લાન્ટ ફરી ચાલુ થાય, નદીમાં ગંદુ પાણી ઠલવાતું બંધ થાય, અને જે એના ધંધાદારીઓ છે એ એની કમાણી કરે, પરંતુ એ કમાણી કરતાં પહેલાં એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દેવા ચૂકવવા પડશે અને જમીન સામે જમીન આપવી પડશે. આ નહીં થાય તો કોઈ નાગરિક જો જાહેર હિતની અરજી કરશે હાઈકોર્ટમાં તો એક નવો પ્રશ્ન ઊભો થશે. એના કરતાં નવા પ્રશ્નો ઊભા થાય ને ગૂંચવાડા ઊભા થાય એ પહેલાં સરળ રસ્તા કાઢવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, એસોસિએશનના હોદ્દેદારો અને GPCBના અધિકારીઓએ સાથે બેસી અને એનો ઉકેલ લાવવો પડશે. આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.